ભાઈ જો આ પુઠ્ઠાનું ઘર બનાવ્યું છે, જો આ બનાવ્યું છે બેડરૂમ, ડબલ બેડ બનાવ્યું છે, મસ્ત ડેકોરેટ કર્યું છે, નાઇટ લેમ્પ બધું બનાવ્યું છે. નીચે બનાવ્યું છે સિટિંગ રૂમ, જેમાં સોફા છે, ઘડિયાળ છે, ટીવી ચાલુ છે અને મસ્ત ડેકોરેટ કર્યું છે. અને સાઈડમાં બનાવ્યું છે કિચન, જેમાં છે ફ્રીજ, ગેસ, ટેબલ, મસ્ત ફ્લાઇંગ પેન બનાવ્યું છે, પ્રેશર કુકર બધું જ બનાવ્યું છે. મસ્ત બનાવ્યું છે કિચન, પુઠ્ઠાની જ બધી વસ્તુ. પણ જો ટોયલેટ તો જો, ટોયલેટ પેપર પણ ઘરે બનાવ્યું છે. જો બાથરૂમ, બાથ કેટલું સરસ બનાવ્યું છે. અને ઉપર બનાવ્યું છે મંદિરનો રૂમ, જેમાં છે કૃષ્ણ ભગવાન, જેમાં અગરબત્તી ચાલુ છે, પૂજાની થાળી રાખી છે, મસ્ત ડેકોરેટ કર્યું છે. અને આ જેવો સ્ટડી રૂમ બનાવ્યો છે છોકરા માટે, અને જેમાં એમાં ઝીણી ઝીણી બધી વસ્તુ છે, બધી જ ઘરે બનાવ્યું છે ફ્રેન્ડ્સ. આમાં બહુ મહેનત છે અને હાથેથી બધું બનાવ્યું છે. અને આ બારે બનાવ્યું છે ગાર્ડનમાં હિંચકો, તો મસ્ત હિંચકો બનાવ્યો છે. આ છે ડોગીનું ઘર, અને બારે વાડો બનાવ્યો છે ગાયો માટે મસ્ત. અને આ બધું જોઈને તો મને ગામડાની યાદ બહુ જ આવી જાય છે. અને મને તો આ પુઠ્ઠાની વસ્તુ નાની નાની બનાવવી બહુ ગમે છે મસ્ત. અને બનાવ્યું છે સ્વિમિંગ પુલ, આ બનાવ્યું છે મારી દેરાણીની છોકરીએ, મસ્ત બનાવ્યું છે પુઠ્ઠાનું ઘર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એનું નામ છે ધારા. આ બનાવ્યું છે ધારા મકવાણા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર